નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં ને આપણી સાથે જોડાઈ ચૂક્યા છે બનાસકાંઠાથી કોંગ્રેસના નેતા એવા ઠાકરસિંહભાઈ રબારીજી. ઠાકરસિંહભાઈ, સ્વાગત છે આપનું ક્રાંતિ માર્ગમાં. જી, આપનો પણ આભાર. જી, ઠાકરસિંહભાઈ, હાલમાં જે રીતે વાત કરવામાં આવે તો કિંજલ રબારીનો મુદ્દો જે ચારે બાજુ ગુજરાતમાં ચર્ચામાં જોવા મળી રહ્યો છે અને ગઈ રાત્રે જ તેમના દ્વારા સોશિયલ મીડિયામાં એક પોસ્ટ કરવામાં આવી જેમાં તેઓ કહી રહ્યા છે કે જ્યારે હર્ષ સંઘવી જે ગુજરાતના જે ગૃહમંત્રી છે અને વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરીને હું વિનંતી કરું છું કે મને ખરેખર સહકાર આપે, અને આ મુદ્દે તમારું શું કહેવું છે? એ તો બધાને ખોટા ટાર્ગેટ કરે છે. જેને મા બાપને છોડ્યા હોય, 20 વર્ષ મા બાપના પ્રેમને ભૂલી અને 5 દિવસ એક મને માહિતી મળી, ડીપમાં જઈને તપાસ કરી કે આ તો સટોડિયો છે છોકરો. કાલે એ સટોડિયાના શું ભરોસા હોઈ શકે? એ વિધાનસભાના અધ્યક્ષ હોય કે ડેપ્યુટી સીએમ હોય, એ તો એક માનવતાની રૂએ વિધાનસભામાં બેઠા હોય, ડેપ્યુટી સીએમ હોય, એ દીકરીની વેદનાને સમજે છે. એ કિંજલને મદદ ના કરે, એ મા બાપને મદદ કરે. જી જી ઠાકરસિંહભાઈ, બીજી બાજુ વાત કરવામાં આવે તો તેમના દ્વારા એવું પણ જણાવવામાં આવ્યું કે જો ખરેખર લડવાનું થશે તો કાયદાકીય રીતે હું ચોક્કસથી લડીશ સમાજ સામે. એ એમનો વિષય છે. હું તો હજી એ કહું છું કે ભૂલ થઈ હોય તો સ્વીકારીને મા બાપને આ 20 વર્ષે તમને મોટા કરી અને સમાજે સ્ટેજ આપ્યું હોય, એ મા બાપના પ્રેમને ના ભૂલો. જી, બીજી બાજુ ઠાકરસિંહભાઈ, આપની માંગ શું છે? કિંજલ રબારીને લઈને આપની માંગ શું છે? હું એ બધાને, કિંજલને ને એ દીકરાના પરિવારના સમાચારો મળે છે કે સમજાવીને ઘીના ઠામ છે, નહીતર અમારી લડાઈ ચાલ જરૂર પડશે તો માલધારી સમાજ એકઠો થશે. જી, ઠાકરસિંહભાઈ, તમને શું લાગી રહ્યું છે કે હર્ષ સંઘવી અને બીજી બાજુ જે આપણા વિધાનસભાના અધ્યક્ષ છે તે કિંજલ રબારીને સપોર્ટ કરશે? હું નથી માનતો. સારો માણસ હોય એ સમાજ વ્યવસ્થા, સનાતન ધર્મમાં લગ્નની સંસ્કારો છે. એમાંના એક લગ્નના લગ્ન એ ચોરીમાં પીળા હાથ કરાવી અને કન્યાદાન એનો ભાઈ ને મા બાપ કરી શકે, બીજા ના કરી શકે. મા બાપ સિવાય કોઈ કન્યાદાન કરવાનો કોઈને અધિકાર નથી. મા બાપની વેદનાઓ સાથે વિધાનસભાના અધ્યક્ષ અને હર્ષભાઈ સંઘવી ડેપ્યુટી સીએમ, એમની લાગણી પણ મા બાપની સાથે હોય. સારો માણસ ક્યારે આવા લેભાગુ તત્વો ભાગી જાય એની જોડે ના હોય. ભાગીને નહીં, જાગીને લગ્ન કરો. જી ઠાકરસિંહભાઈ, ધન્યવાદ આપનો માહિતી આપવા બદલ.